એમ ફરતા ફરતા સેજરામ બાપુ, નંદરામ બાપુ, વલ્લભગીરી બાપુ અને રૂડગર બાપુ આ ચારે હાલતા હાલતા મોઢવાડાની સીમમાં આવ્યા। મોઢવાડાના ગામની બારોબાર એક પીપરાનું ઝાડ અને પીપરાના ઝાડ પાસે ઘોડીને બાંધી અને ત્યાં ધૂણો નાખ્યો। વટે માર્ગું છે, માણસો નીકળે, બાપુના દર્શનનો લાભ લે, સત્સંગનો લાભ લે। ધીમે ધીમે કરતા ગામમાં ખબર પડવા માંડી। એટલે ગામના માણસો હોય, જે પ્રેમી માણસો હોય, સાધુ પ્રેમી હોય, સંત પ્રેમી હોય, કોઈ ભજન પ્રેમી હોય, બધાય બાપુને મળવા માટે આવે। પીપરાના ઝાડ પાસે બાપુએ ધૂણો નાખ્યો। કોઈ દૂધ લઈ આવે, કોઈ ફળ ફ્રૂટ લઈ આવે, કોઈ ભજન પ્રેમી જીવ હોય, કોઈ ગાંજો લઈ આવે અને ઈ ગાંજાની ચલમ પાણી હાલતા હોય, સત્સંગ થતો હોય, પણ કેવો ગાંજો હોય। વાડી રે માયલો લીલો લીલો ગાંજો રે ગાંજો, ગાંજો કે ગાંઠે ગેલા તો વાડી જાવ, ગાંજો કે ગાંઠે ગેલા તો વાડી જાવ, ગાંજો કે ગાંઠે ગેલા તો વાડી જાવ। વાડી રે માયલો લીલો લીલો ગાંજો ગાંજો, વાડી રે માયલો લીલો લીલો ગાંજો ગાંજો। એટલે વાત ઈ કરતો તો ચારેય સંતો
મોઢવાડાના પાદરમાં પીપળાના ઝાડ નીચે ધૂણી ધખાવી છે, ગામ લોકો બધા આવે છે. એમ કરતાં કરતાં હાંજનું ટાણું થયું. એટલે હાંજ પીડે ગામના માણસોએ એમ કીધું કે બાપુ અમારા ગામમાં પધારો, આજનો ઉતારા તમે અમારે આંગણે કરો. એટલે સંતોએ એમ કીધું ભાઈ અમારે કોઈને ઘેરે ઉતારા કરવાના ન હોય, અમે તો જ્યાં ધૂણો નાખીએ એ જ અમારું ઘર, એટલે અહીંયા અમે ધૂણી ધખાવી છે, અમારું ઘર હવે આજ છે. સાંજે પાછા સત્સંગ કરવા પધારવું હોય તો પધારજો ઈચ્છા થાય તો, બાકી અમારે આવવાનું ન હોય કે બાપુ આ જગ્યા બહુ ખરાબ છે. એટલે બાપુ કે અમારે સબ ભૂમિ ગોકાલ કી, અમારે કાંઈ ખરાબ ને કાંઈ સારું ને એવું હોય નહીં, અમે જ્યાં બેહી બધું પવિત્ર જ હોય. એટલે ગામના માણસોને ખબર પડી ગઈ કે સાધુ છે, સંત છે, કારણ કે રાજહઠ, સ્ત્રી હઠ, બાળ હઠ અને યોગી હઠ આની સામે કોઈનું કાંઈ હાલે નહીં. એટલે ગામના માણસોએ કીધું ભલે બાપુ કાંઈ વાંધો નહીં. ગામના માણસો છે એ પાછા ગામમાં વયા જાય છે. સાંજ પડી એટલે બાપુ સત્સંગ કરી, ભજન કરી અને બરોબર રાતના 12 વાગ્યાનો સમય થયો. એટલે એ જગ્યા હતી ત્યાં પ્રેતાત્માઓનો વાસ, ભૂતનો વાસ. એટલે શિયાળિયાની લારી હુકારી થવા મંડાણી. એમ કરતાં કરતાં ડાલા માથા હાવદની ડણકું સંભળાવા મંડાણી. અને એમ કરતાં કરતાં અગ્નિની વર્ષા, અગ્નિના ઘોડાની વર્ષા માંડી થવા. અને ત્યારે સંતો ઊભા થયા કે 12 વર્ષ સુધી જો ગરનારની માલિપા તપસ્યા કરી હોય, આબુની માલિપા તપસ્યા કરી હોય તો આનો આજ આપણે ઉદ્ધાર કરવો જોઈએ. એટલે પાણીની અંજલી હાથમાં જળ ભરી અને પ્રેતાત્માની ઉપર છાંટી અને કીધું કે આજથી તારું કલ્યાણ થાય. અને પ્રેતાત્માનો બાપુએ એ ભૂતડાઓનો ઉદ્ધાર કર્યો હતો. તો આપણે તો જીવતા જાગતા માણસ છીએ, એટલે બાપુના સાનિધ્યમાં હોય ને બાપુ ઉદ્ધાર ન કરે એવું કોઈ દી બને નહીં. એ પ્રેતાત્માનો ઉદ્ધાર કર્યા પછી સંતો છે એ સવાર થયું એટલે ગામના માણસો પાછા આવ્યા કે બાપુ આ તો ગજબ કહેવાય, અહીંયા કોઈ રાત રોકાતું નથી, અને અહીંયા રાત રોકાય તો સવારે મળદું પડ્યું હોય, અહીંયા હોય નહીં હાજર. આ તો બહુ કહેવાય. બાપુ કે તમારા ગામનું જે દુઃખ હતું એ દુઃખ ટરી ગયું છે, હવે તમારે કોઈને કાંઈ બીવાની જરૂર નથી. જે પ્રેતાત્માઓ હતા એનો ઉદ્ધાર થઈ ગયો છે, એનો મોક્ષ થઈ ગયો, એ જીવોને સદગતિ મળી ગઈ છે. ત્યારે ગામજનોએ એવું નક્કી કર્યું કે હાલો હાલો આપણું કામ આ દુઃખ દૂર કર્યું બાપુએ. એટલે સંતોના હામૈયા કરી અને ગામમાં લઈ જાય છે, અબીલ ગુલાલ છાંટી. અને સાધુડા હાલ્યા જતા હોય, એમનું સન્માન થતું હોય. પણ એમાં બન્યું એવું કે બાપુની જે ઘોડી હતી એ ઘોડી ભેગી દેખાતી હતી કે વછેરી દેખાતી નહોતી. ઘરે ઘરે બાપુના પગલાં કરાવ્યા, બાપુને ઉતારા કરાવ્યા. અને બાપુએ હાંજ પડવા આવી એટલે બાપુએ કીધું કે ભાઈ અમારી ઘોડીની હારે વછેરી હતી કે દેખાતી નથી, તો આ તો તમારો મલક છે, તમારું ગામ, તમારા સીમાડામાં ક્યાંય હોય તો અમારી વછેરી ગોતી આવો બાપા. એટલે ઓલા માણસો હતા ને એમાંથી એક માણસ, તૈયાર માણસે ઘણા હોય, ચાલાકય ઘણા હોય. એટલે એ માણસે એમ કીધું કે બાપુ તમારી ઘોડીની વછેરીની માથે કંઈ શિંગડા હતા, કંઈ નિશાન હતું તો ખબર પડે કે આ બાપુની છે, બાકી વછેરીઓ તો ઘણી રખડતી હોય ગામમાં. એટલે બાપુએ એમ કીધું કે હા અમારી વછેરી ઉપર શિંગડું છે. અને સામેનું મકાન હતું ને એના પડારમાંથી બાણે ઘોડીના વછેરીનું શિંગડું બહાર નીકળ્યું. એવડું મોટું શિંગડું થયું. અને ત્યારે બાપુએ કીધું કે જો સામેના ઘરમાં છે, હવે છોડી આવો. છોકરાએ રમત રમતમાં વછેરું ઘરની અંદર પૂરી દીધું હતું. અને માણસોએ એમ કીધું કે બાપુ કે આ તો તમે હવે કંઈક આમાં અમને માફ કરો, અમારી ભૂલ થઈ, આ તો છોકર બુદ્ધિ કહેવાય. ત્યારે બાપુએ કીધું કે ઘોડીનું સિંગ છે ને હવા હવે ટૂંકું થઈ જાય, એ સિંગધારી ઘોડી કહેવાય. અને એના ઉપરથી સિંગડા નામ પડ્યું. અને ત્યાંથી સંતો હાલતા થાય છે. અને જોગીડો હાલતો હોય ને એટલે કેવી રીતે હાલો જતો હોય કે ધરતીની ઉપર જેમ વરસાદ હાલો આવતો હોય ને, વરસાદ બધા જીવોનું કલ્યાણ કરતો જાય, એમ જોગીડા જ્યાંથી નીકળે ને ત્યાંથી કલ્યાણ કરતા જાય. પણ શું કેવી રીતે કે જેમ રે જડુંબે ધરતીની માથે મેઘજો, એવો ગરવાની માથે રે રૂખડ જડો, રૂખડ બાવા તો અડવો અડવો હાલ જો, રૂખડ બાવા તો અડવો અડવો હાલ જો, ગરવાની માથે રૂખડ જડો, ગરવાની માથે રૂખડ જડો, ગાય રૂખડ
ડુંબે વાલા ને ડુંબે જય મગ ડુંબે મોરલી માથે નાગ દોર્યો ગરવાની માથે રે રૂપડ ગરવાની માથે રે રૂપડ સાધુની મંડળી ચારેય સંતો ઘોડી અને વછેરી હાલતા જાય એમાં સિંગડા ગામની માલિપા મંદિર બનાવી બીજા સંતોને સોંપ્યું અને ત્યાંથી આગળ હાલતા થયા આ જામ રાવણના ઉત્તર દિશામાં આ રોજીઆઈનું મંદિર અને રોજીઆઈના મંદિરે ધૂણો નાખ્યો અને ધૂણો નાખ્યા પછી ચારેય સંતો સાંજના વાતો કરે છે એમાં નંદગીરી બાપુ એમ કહે છે કે આપણો સમય હવે સાથે રહેવાનો પૂરો થઈ ગયો છે હે આપણા કર્મો હવે આજથી જુદા પડે છે ત્યારે બધાય પોતપોતાનું સ્થાન નક્કી કરો ત્યારે નંદગીરી બાપુ એમ કહે છે કે ઓખા પ્રદેશની માલુપા ઓખા મઢી અને ત્યાં વાઘેરો એમનું મારી માથે ઋણ છે એ ઋણ મારે ચૂકત કરવું છે એને અલખની ઓળખાણ કરાવવું ત્યાર પછી વલ્લભગીરી બાપુ છે એ ખંભાળિયાનું રેંટાના કાલાવડ જે ભરવાડ જ્ઞાતિ છે એમનું ઋણ મારે અદા કરવું છે ચૂકત કરવું છે રૂડગર બાપુ છે ઈ એમ કહે છે કે જામ કલ્યાણનું ડાંગરવાડ ગામ જ્યાં મહેરોની જ્ઞાતિ છે ઈ મહેરોનું મારી ઉપર ઋણ છે થોડોક ઈકો ઓછો કરી નાખો એટલે હું શબ્દો કહું નહીં સમજે બધાને એટલે રૂડગર બાપુ એમ કહે કે જામ કલ્યાણપુરનું ડાંગરવાડ ગામ એમાં મહેરોની જ્ઞાતિ છે અને મહેર જ્ઞાતિનું મારી ઉપર ઋણ છે ત્યારે સંત સૈજરામ બાપુએ એમ કીધું કે આ રાવલ ગામના ઘેડિયા કોડી અને એમાંય જમોડ કુળનું મારી ઉપર ઋણ છે એ ઋણ હું ચૂકતે કરતો જાઉં જમોડ કુળનું અને એમાં એને બધાને અલખની ઓળખાણ કરાવતો જાઉં હે જે કાંઈ સતને માર્ગે ચાલે માણસો એવું કાંઈક જીવન અહીંયા હું જીવતો જાઉં એટલે સૈજરામ બાપુ છે અહીંયા રોકાઈ જાય મેં શરૂઆતમાં કીધું ને કે ગામની માલિપા જોડી ફેરવે સંત સૈજરામ છે એ જોડી લઈ અને ગામની માલિપા ટુકડો ઉઘરાવવા માટે નીકળે જોલીની માલિપા બધાય ટુકડો આપે અને એમાંથી ગાયને ખવડાવે કૂતરાને ખવડાવે આંગણે કોઈ અતિથિ આવ્યા હોય અતિથિઓને જમાડે અને પછી જોડીમાંથી એક ટાઈમ છે એ સૈજરામ બાપુ ભોજન ગ્રહણ કરતા પણ 100 સારા માણસો હોય ને એકાદો માણસ ખરાબ હોય હે બધાય ઘર હારા ન હોય એટલે સૈજરામ બાપુ જોડી લઈને નીકળે જોડીની માલિપા બધાય ટુકડો નાખે એમાં એક ભાઈએ એકવાર પોતે મચ્છી રાંધેલી અને મચ્છી હતી જોડીની માલિપા નાખી પણ સંતોનો સ્વભાવ તો માં જેવો હોય કદાચ 4 દીકરા હોય એમાં 3 દીકરા ધોમ રૂપિયા કમાતા હોય અને એક દીકરો મંદ બુદ્ધિનો હોય તો માં છે ને ચારેયને હરખા જ રાખે એને એમ ન થાય કે આ કમાતો નથી આ મંદ બુદ્ધિનો છે તો આને ઓછું ખવડાવવું ગાંઠનું માં એનું ધ્યાન વધારે રાખે આ મારા દીકરાને કાંઈ ખબર નથી પડતી બેટા તું અહીંયા આવતો તું ખાઈ લે ઓલા પૈસાવાળા એને તો ઘણા ખવડાવવા વાળા મળી જાય એટલે સંતોનો સ્વભાવ માં જેવો છે હે માં જેમ ચારેય દીકરાને હરખા ગણે એમ સંત બધાયને હરખા જાણે
એટલે આ ભાઈએ મચ્છી નાખીને તો એ બાપુ નથી મોઢું બગાડતા કે નથી એને ના પાડતા, એ ટુકડો લઈ અને જોડી લઈ અને પોતાની મઢીએ આવી ગયા અને ગારાનું એક આપણે પેલા મોટા દાણા ભરવા માટે કોઠી બનાવતા, કોઠીની અંદર દાણા રાખતા, એવી એક ગારાની કોઠી, એ કોઠીની અંદર ટુકડો ઠલવી અને માથે ઢાંકણું બંધ કરી દીધું, કારણ કે ભ્રષ્ટ થઈ ગયેલું ભોજન એ ન ગાને અપાય, ન કૂતરાને અપાય, ન મહેમાનને અપાય કે ન પોતાને જમાય. એટલે જ્યારે એ ભાઈ મચ્છી નાખે ને ત્યારે બાપુ ઉપવાસ કરતા, કોઈને કાંઈ વાત નથી કરી, કોઈને નાય નથી પાડી, પણ ઘણો ટાઈમ આવો ક્રમ આવેલો. જ્યારે એ ભાઈ ટુકડા જોડીની માલિપા મચ્છી નાખે ને ત્યારે બાપુ એનો ઉપવાસ કરી નાખે અને ટુકડો બધો એ ગારાની કોઠી હતી, કોઠીમાં ઠલવીને માથે ઢાંકણું બંધ કરી દે. એટલે ઘણો સમય એવો આવેલો. પછી એકવાર ગામનો બધો ડાયરો ભેગો થયો હતો ને બાપુ બેઠા હતા અને એમાં ઓલો માણસ છે એ આવ્યો અને માણસની વચ્ચે બધા પબ્લિક બેઠી હતી. એમાં બાપુને એમ કીધું કે બાપુ આજ તો મારે ઘરે જમવા પધારો. કે બાપુ કે ભાઈ અમારે કોઈને ઘરે જમવા પધારવાનું ન હોય, અમારે કોઈને ઘરે જવાય નહીં, અમે તો અમારી મઢીએ જ બરાબર છીએ. કે બાપુ આજે મેં મરી મસાલા નાખી અને મચ્છીનું શાક કર્યું છે કે તમને બહુ મજા આવશે. ત્યારે બીજા બધા માણસો બેઠા હતા ને એ સામું જોઈ રહ્યા કે આ શું વાત કરે છે, બાપુને મચ્છીના શાકમાં મજા આવશે. એટલે બાપુએ એમ કીધું કે ભાઈ મચ્છીને એવું અમારે ખવાય નહીં, દારૂ અમારે પીવાય નહીં, તમે આવી વાત કેમ કરો છો, અમે કોઈ દી એને અડીએ નહીં. તો ઓલો ભાઈ તો જોડીમાં મચ્છી નાખતો તો એને એમ કે બાપુ ખાતા છે ને બાપુને મજા આવતી છે. એટલે એની વાત કરી કે બાપુ આ તો હો ઉંદર ખાઈને મિનીભાઈ પાઈટે બેઠા એના જેવી વાત છે. જઈએ તમે મારી ઘરે મચ્છી રાંધી હોય, હું જોડીમાં મચ્છી નાખું, તમે નથી મોઢું બગાડતા, નથી કોઈ દી મને ના પાડતા અને તમે લઈને વયા જાવ છો, તો તમે ખાતા ન હો તો શું કરતા હો? આ મચ્છીનું મારું શાક ખાઈ ખાઈને તો તમે આવા તાજા માજા થઈ ગયા. ત્યારે બાપુને એમ થયું કે હવે આપણા દાણા પાણી આ ગામમાંથી પૂરા થયા, હવે અહીંયા રહેવાય નહીં. આકાશની માલિપા મીટ માંડી કે હે કાળિયા ઠાકર, હે અલગ ધણી, હે નોધારાના આધાર, હે એકલના બેલી, જો તારું ભજન કર્યું હોય ને તો આજ મારી આબરૂ રાખી દેજે, આજ મારી પત તું હાંચવી લેજે. કારણ કે સતિયા સતનો છોડીએ, સત છોડે પત જાય, પણ જેને બાંધી સતની રાખડી એને પ્રભુના દર્શન થાય. જ્યારે બોલાવે ને ત્યારે બાપ એને દર્શન દેવા માટે આવવું પડે. એટલે આકાશની માલિપા મીટ માંડી કે જલ કી માયા સબ જલ में जावे, टुकड़ा सब पूरा हो जावे. એટલું બાપુ બોલ્યા તા તો આકાશની માલિપા ગાયની ખરી જેવડી વાદળી ચડી અને આખું આકાશ છે એ વાદળાથી ઘેરાવા માંડ્યું. મોરલાના કુળ ગાંડા બની અને ગળાના ગેહોકના હાથ કરી અને ગવકાટ કરવા માંડ્યા અને હાંબેલાની ધારાએ વરસાદ પડવા માંડ્યો. ગામ લોકોને એમ થયું કે આ તો હમણાં બધું હતું નહોતું થઈ જશે. બાપુના પગ ઝાલી લીધા. બાપુ આ શું છે બધું? બાપુ કે કાંઈ નથી બાપા, મેં કાંઈ નથી કર્યું. આ ભાઈ કે ને માછલા ખાવાનું, જુઓ એના માછલા હવે નીકળશે. જે ગારાની કોઠી હતી ને એમાં અંગૂઠો અડાડ્યો કે જલ કી માયા સબ જલ में જાય. તો ગારાની કોઠી ફાટી ગઈ અને જે રાંધેલા માછલા હતા ને એ સજીવન થઈને ઠેકડા માંડ્યા મારવા અને પાણીની અંદર જવા માંડ્યા. એટલે આવો સંતોનો સ્વભાવ છે, સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. અને બાપુએ એમ કીધું કે હવે ભાઈ મારી આ પીરાઈ પ્રગટ થઈ ગઈ, મારી પીરાઈ જ્યાં સુધી પરદે હતી ત્યાં સુધી સારું હતું, હવે મારે અહીંયા રહેવાય નહીં, મારી સમાધિ તૈયાર કરો. ત્યારે ગામના લોકો સમજાવે કે બાપુ નાના આવું કંઈ કોઈનું દુઃખ કે કાંઈ ખોટું લાગ્યું હોય તો અમે માફ કરી દો. કે એવું નથી, હવે કાલ સવારે કોઈ માણસ વયું જાય તો એને મારી પાસે લઈ આવે. બાપુ માછલા સજીવન થાય તો આય થાય, હાલે હવે સજીવન કરો. એટલે કુદરતનો જે નિયમ છે એની વિરુદ્ધ મારે ન હલાય, એટલે હવે સમાધિ તૈયાર કરો. અને ત્યારે બાપુની સમાધિ તૈયાર કરી, નારિયેલ અને ફૂલ લઈ અને બાપુ સમાધિમાં બેસી જાય, એક નાદ કરે, બ્રહ્મા એમ કહેવાય નાદ જાય અને બાપુને સમાધિ દે. ત્યારે જામનગરમાં જામ રાવણનું રાજ હતું, એને ખ્યાલ આવે, ખબર પડે, એટલે એ પણ અહીંયા સમાધિના દર્શન કરવા માટે આવે અને એમ કહે છે કે આ સમાધિની આ મંદિરની જે પૂજા કરશે એને જીવાય માટે હું જમીન આપીશ. ખેડ પ્રદેશનો જે ટુકડો કહેવાય એ જમીનમાં આજે પણ તમે વીરડો ગારો ને એટલે મીઠું પાણી ત્યાં નીકળે, ભલે બધાય ખારું નીકળતું હોય. અને જામ રાવણજીએ જામનગરથી ત્યારે એમ કહેવાય કે જે અહીંયા પૂજા કરતા મંદિરના સાધુ એમની માટે ધૂપેડો અહીંયા મોકલવામાં આવતો. આવા આપણા સંતો. અને આપણે તો હાજરા હાજુર છે બાપ, જો કોઈ દર્શન કરીએ ભાવથી તો એના દુઃખ દૂર થાય. ભૂતડાઓનો ઉદ્ધાર કરી દેતા હોય, માછલાઓને જો સજીવન કરી દેતા હોય તો મારા ને તમારા દુઃખના તો એ ભૂકા કાઢી નાખે. એવા જોગીને જ્યારે યાદ કરવો છે ત્યારે
એવો જોગીડો રે જોયો જામરા રોડમાં બાપુ એવો જોગી જોયો જામરા ગોળમાં સંત બડે પરમારથી અનુસિતો ગુજારો બાપુ સમાધિસ્થ થયા અને થોડો સમય થયો પછી જે ભાઈ કાયમ જોડીમાં માછલા નાખતો અને જેણે માણસ વચ્ચે બાપુને મેળું માર્યું હતું ને એ ભાઈને નીંદર નથી આવતી કે આ મારા રાંધેલા માછલા હતા એ બાપુએ સજીવન કર્યા આ મારાથી તો બહુ ખોટું કાર્ય થઈ ગયું હું પાપનો ભાગીદાર છું પાપનો અધિકારી છું મને આની સજા મળશે મારે આ સજા ભોગવવી જોશે અને માણસને ખરેખર બીવરાવતું હોય ને તો પોતાના પાપ હો બાકી ક્યાંય બીવાની જરૂર છે જ નહીં કાંઈ કોઈથી ડરવાની જરૂર નથી આપણું પાપ હોય એ જ આપને બીવડાવે એટલે ઓલા વ્યક્તિને રાતે નીંદર નથી આવતી ઊંઘ નથી આવતી થાયકો પાયકો એકવાર હું તો ને આ દાદા સમાધિમાંથી આવ્યા સપનામાં ક્યારે ભલા માણસ હું કામ મૂંઝાશો તું તારે મૂંઝાવાનું ન હોય ભલે તે ભૂલ કરી છે પણ તારી ભૂલને હિસાબે તો હું આજ દાદો થઈને પૂજાવું આજ બાપુ થઈને આજ પીર થઈને હું પૂજાવું છું એ તારી ભૂલને હિસાબે છે તને જઈએ સંકટ પડે જઈએ કાંઈ તકલીફ પડે ને ત્યારે મારી સમાધિએ આવતો રહેજે ને મને નમન કરજે જો તારા દુઃખના હું ભૂકા ન કાઢી નાખું ને તો હું સેજરામ ન કહેવો બાપ હે જેને અવગુણ ઉપર પણ ગુણ કરે કોઈ અવગુણ કર્યા હોય ને તો એની ઉપર ગુણ કરે એની ઉપર દયા કરે એ સંતોનો સ્વભાવ છે બાપ તો ત્યારે એ જે ખોટું કરવા વાળા હોય ખરાબ કરવા વાળા હોય મેણા મારવા વાળા હોય એને એમ કીધું હોય કે એકવાર મારી સમાધિ આવી જાય તો તારા દુઃખ દૂર કરી નાખું તો મારા ને તમારા દુઃખ દૂર ન થાય હે થાય હો વિશ્વાસ હોવો જોઈએ એવો પેલો રે પરચો મોઢવાડાની સીમમાં
દાદા જય સેજરામ દાદા દાન આપ્યું એવું માછલીને જીવત દાન આપ્યું માયા જડની માયા રે સજનામ બાપુ એવો જોગી રે જોયો જામુના વડમાં એવો જોગી જોયો જામુના चेतन समाधि रूढ़ी शोभती चेतन समाधि रूढ़ी शोभती दर्शन करता દર્શન કરતા દુખડા ભાગી જાય રે સજનામ બાપુ એવો જોગીડો જોજો જામુના ગોદમાં સેજરામ દાદા મારી જામુરાવ વાળા મારી સેજરામ બાપુ મારી કાઢ જામ તો દોડી દે જાને માં બોલે જીરામો એ બોલે જીરામો સેજરામ બાપુ મારા સેજરામ બાપુ સેજરામ દાદા મારા સેજરામ દાદા જામ રાવણ વાળા મારું સેજરામ બાપુ મારું સેજરામ દાદા મારું આડ જાન દો લે જાન દો આડ જાન દો ભોગ ભે જાને માત બોલે જીનામો એ કે જીનામો રાવણ વાળા દાદા જામ રાવણ વાળા સેજરામ બાપુ મારા સેજરામ દાદા સેજરામ બાપુ મારા સેજરામ દાદા
गुरु भगवान की सेजराम बापू ने वल्लभगिरी बापू ने नंदगिरी बापू ने रुड़गर बापू ने।